સિદ્ધનાથ મહાદેવ રોડ દાંડી. આજે અમાસ છે અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ. તો આજે આપણે શ્રી સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા ફરીથી જઈ રહ્યા છીએ. આમ તો આપણે પહેલી અમાસે ગયા હતા દર્શન કરવા, પણ ઇન બિટવીન આખા મહિનામાં આપણને ટાઈમ નહીં મળેલો હતો, થોડા કામમાં બિઝી હોવાના કારણથી. તો હવે ભોલે બાબાનો હુકમ થયો છે કે ભાઈ આવો દર્શન કરવા, તો અમે જઈ રહ્યા છીએ. અને આજ તો મોસમ તમે જો એકદમ ખુશનુમા, ફર્સ્ટ ક્લાસ. અને આઈ થિંક આજે ટ્રાફિક પણ હશે ત્યાં આગળ, કારણ કે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે અને અમાસ પણ છે. જો તમે રોડ પર ઓલરેડી ગાડીઓ છે, ટ્રાફિકનો અનુભવ તો તમને થઈ ગયો છે. આ મોસ્ટલી બધી જ ગાડીઓ ત્યાંથી જ આવી રહી છે. ત્યાં જઈને ખબર પડશે કે ટ્રાફિક કેવો છે, પણ આઈ થિંક હશે તો ખરો જ. ને એટમોસ્ફિયર ફાઇન છે તો ફરવાની પણ મજા આવે. અરે વાહ, જય બોલે. આ મોઢા પર દેખો, પાર્કિંગ અહીંથી ડાયવર્ટ કરવામાં આવ્યું છે. સ્લો ડાયવર્ટ છે. ડાયવર્ટ છે. વન મંથ જો કીધું હતું મેં તમને કે આ ડાયવર્ટ થશે અહીંથી. તો એ આમ ક્યાંક પાછળ ગામમાંથી ફેરવીને આપણને ડાયરેક્ટ સિદ્ધાર્થ મહાદેવ તરફ લઈ જશે. વરસાદ થોડો સ્લો થઈ ગયો છે એટલે સારું છે. બાકી જયારે મેં નીકળ્યા ત્યારે બહુ વરસાદ હતો. તો અહીં લખેલું છે સિદ્ધાર્થ મહાદેવ મંદિર તરફ જવાનો માટેનો રસ્તો. જો આખો તમામ રસ્તો તમે જુઓ કે ફર્સ્ટ ક્લાસ આ જગ્યા જુઓ, ચારે બાજુ લીલોછમ. અને સિદ્ધાર્થ મહાદેવ એકચ્યુઅલી દરિયા કિનારે આવેલું એક મસ્ત મંદિર છે. તો બોલો હર હર મહાદેવ. બોલા ધીમે જોરથી બોલ, હર મહાદેવ. જો અમારા બોલ્યો. આજે પાછો ઉપવાસ છે, તો આજે ધપાધપી બોલાઈને ખાવાનું છે. ડાઉન રોડ નથી એટલું સારું છે. બાકી જો સામેથી પણ ગાડીઓ આવતી હોત ને તો ભુક્કા બોલી જશે. ભુક્કા અમારી ગુજરાતી ભાષામાં કે ભુક્કા બોલી છે ભાઈ, ભુક્કા. હે ભાઈ, જો સામે વાદળો જો તમે ઓલરેડી એકદમ ઘેરાઈ ચૂકેલા છે. તો આજે વરસાદ તો થશે એવું લાગી રહ્યું છે, પણ અમારા ડાયરેક્ટ કોન્ટેક્ટ છે એટલે મેં કીધું કે ભાઈ ઘરે પહોંચી ગયા પછી વરસાદ પડજો, એટલે રસ્તામાં હેરાન ના થઈ ગયા અમે. અહીંથી ત્યાં ટર્ન થઈ ગયો છે રસ્તો. જો સામે સિદ્ધનાથ મહાદેવ મંદિર. જય ભોલેનાથ, જય સિદ્ધનાથ મહાદેવ કી જય. ફોટોગ્રાફી મંદિરમાં એલાઉડ નથી. ફોટો મંદિરમાં એલાઉડ નથી એટલે આપણે જરા દૂરથી જરા વિડીયો શૂટિંગ કરીએ છીએ.
જો આ મંદિર જો કેટલું વિશાળ મંદિર છે. દાદા 5-10 મિનિટ. દીદી આવી જતો અંદર બીજું તો ઠીક છે.